જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ. એમ છો બધી મજામાં કે? આજે મિની તાજમહેલ મકબરો જોવા આવ્યા હતા, જુનાગઢમાં આવેલ છે. એટલે તો મિની તાજમહેલ. જૂનાગઢ રાજ્ય પર બાબી વંશના નવાબોનું શાસન હતું. મહાબત મકબરાનું નિર્માણ 1878માં બાબી વંશના નવાબ મહાબત ખાન દ્વિતીય 1851-82 દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને 1892માં નવાબ બહાદુર ખાન ત્રીજા 1882-92 ના શાસન દરમિયાન સમાપ્ત થયું હતું. તેમાં મહાબત ખાન દ્વિતીયની કબર છે. 1, 2, 3 આ મકબરા પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ 1965 હેઠળ રાજ્ય સંરક્ષિત સ્મારક છે. 3. બહાઉદ્દીન મકબરો. મહાબત મકબરાના ઉત્તરમાં આવેલા મકબરાનું નિર્માણ મહાબત ખાન દ્વિતીયના મંત્રી શેખ બહાઉદ્દીન હુસૈન દ્વારા 1891થી 1896 દરમિયાન પોતાના ભંડોળમાંથી કરવામાં આવ્યું હતું. તેને બહાઉદ્દીન મકબરા અથવા વઝીરના મકબરા તરીકે ઓળખવામાં આવે છે. મકબરાની આસપાસ ઘુમાવદાર સીડીવાળા મિનાર. આ મકબરા ઇન્ડો-ઇસ્લામિક, ગોથિક અને યુરોપિયન શૈલીના સંયોજન માટે જાણીતા છે. 2, 5 આ મકબરાના આંતરિક અને બાહ્ય ભાગો પર નકશીકામ જોવા મળે છે તથા પીળા રંગની છાંટવાળા આછા ભૂખરા રંગની કમાન આવેલી છે. તેમાં ડુંગળી જેવા આકારના ડોમ, ફ્રેન્ચ બારીઓ, શિલ્પો, માર્બલ ટ્રેસરી વર્ક, માર્બલ કોલમ, માર્બલ જાળી અને ચાંદીના દરવાજા છે. બહાઉદ્દીન મકબરાની ચારે બાજુના મિનારા તેમની આસપાસ ઘુમાવદાર સીડીઓ ધરાવે છે. આ મકબરાઓની નજીકમાં જ સમાન સ્થાપત્ય શૈલી ધરાવતી જામા મસ્જિદ આવેલી છે. 1. આ બાજુ બેન.
સારસપણની જારી, પથ્થરમાંથી કોતરીને બનાવેલી જારી છે.